સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે। આ સિવાય ઉમરેઠમાં પેટા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને હવે ટૂંક સમયમાં એટલે કે 2027માં વિધાનસભાની ચૂંટણી પણ આવશે। જો કે આ ચૂંટણીના દોરમાં એક વિડીયો સામે આવ્યો છે જેમાં ભાજપના ધારાસભ્ય એવું માઠું લગાડી રહ્યા છે કે ભાજપના જે જૂના કાર્યકર્તાઓ છે મહેનત કરે છે, પોતાની કમર કસી નાખે છે અને પછી બાદમાં પક્ષ પલટો કરીને આવેલા નેતાઓ લાભ લઈ જાય છે। આ મામલે તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। શું વાત કરી એમણે અને શું વિરોધ કર્યો તે વિશે વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે હેમંત। ચૂંટણીનું રણસીંગું ગુજરાતમાં ફૂંકાઈ ગયું છે અને આ જે ચૂંટણીનો દોર ચાલી રહ્યો છે એ દરમિયાન ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનો એક વિડીયો સામે આવ્યો છે। યોગેશ પટેલ આ વિડીયોમાં જનતાને એવું કહી રહ્યા છે, જેમાં મોટાભાગના ભાજપના કાર્યકર્તાઓ બેઠા છે ને એમને સંબોધન કરતી વખતે કહી રહ્યા છે કે જો બહારના કોઈ આવે અને એમને પક્ષ ટિકિટ આપે તો આપણે વિરોધ કરવાનો અને જો વિરોધ કરીએ અને પછી મારી સાથે વિરોધ કર્યા બાદ મારી જોડે માઠું નહીં લગાડવાનું। શું કહી રહ્યા છે, બહારના લોકો કોની વાત કરી રહ્યા છે અને કોને ટિકિટ આપવા પર તે વિરોધ નોંધાવશે તે વિશે જે વાત કરી રહ્યા છે તે વિડીયો જોઈએ। બહારથી કોઈ આવે તો લડવાનું હોય, આપણે બધા વિરોધ કરવાનો। જો ભાઈ મહેનત આપણે કરી છે, આપણે બધે ફર્યા છે, આપણે મોટરો બસ ભરી છે, આપણે બધું જે પાર્ટીએ જે કીધું છે આપણે પાર્ટી જેને ટિકિટ આપે એમાં પછી મારો રોલ શું હશે એને જીત આપે, બરાબર ને? એટલે મહેરબાની કરીને કોઈ અબોલા ના કરતા। અહીં તમે સાંભળ્યું કે યોગેશ પટેલ આ વિડીયોમાં એવું કહી રહ્યા છે કે જો બહારના કોઈને ટિકિટ આપે તો આપણે વિરોધ કરવાનો। હવે ભાજપ એ પોતે એક શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટી છે અને એવું કહેવાય છે કે ભાજપમાં અંદરો અંદર ડખા ના હોય અને આવી રીતે વિરોધ પણ ના થાય। પક્ષ જે વાત મૂકે, પક્ષ જે કહે એ પ્રમાણે કાર્યકર્તાઓ આગળ વધતા હોય, કાર્યકર્તાઓ કોઈ દિવસ વિરોધ ના કરે। પરંતુ અહીં તો ભાજપના ધારાસભ્ય જાહેર મંચ પરથી જ વિરોધનો એલાન કરી ચૂક્યા છે અને એવું કહી ચૂક્યા છે કે જો પક્ષની બહારના આવેલા કોઈ નેતાને ટિકિટ આપવામાં આવશે તો એમણે તો વિરોધ કરશે ને કરશે, પરંતુ એમના જે સમર્થકો છે પાર્ટીમાં એ પણ વિરોધ કરશે। હવે ખૂબ જ સામાન્ય બીજી બાબત એ છે કે જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે ભાજપ દ્વારા ભરતી મેળો કરવામાં આવે। વિધાનસભાની ચૂંટણી હોય, સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે પછી કોઈ પણ ચૂંટણી હોય, લોકસભાની પણ કેમ ન હોય, જ્યારે પણ ચૂંટણી આવે એટલે ભાજપમાં ભરતી મેળો થાય। બીજા પક્ષના જે દિગ્ગજ નેતાઓ હોય અથવા કોઈ પણ નેતાઓ હોય એમને તોડીને ભાજપમાં લાવવાના પ્રયાસ કરવામાં આવે જેથી કરીને સામેની પાર્ટી નબળી પડે। હવે ભાજપ જ્યારે ભરતી મેળો કરે ત્યારે કોઈકને કોઈક લાભ લાલચ આપીને જે નેતાઓ છે તેને પાર્ટીમાં લેતી હોય છે અને પછી જે લાભ લાલચ સાથે આવે છે તે લાભ લાલચ એમને પૂરી પણ કરવામાં આવે છે અને ભાજપ જે તે પદ માટે તેમને લાવવાના હોય એ પદ માટેની ટિકિટ પણ આપે છે। જોકે હવે આ વાત ભાજપના નેતાઓને પસંદ નથી આવી રહી અને હાલ તો યોગેશ પટેલનો વિડીયો સામે આવ્યો છે જેમાં તેમણે એવું કહ્યું છે કે આપણે વિરોધ કરીશું, પરંતુ હવે પક્ષ ઉપરથી યોગેશ પટેલને શું દિશા નિર્દેશો આપે છે અને જે વાત એમણે કરી છે વિરોધ કરવાની, એ વિરોધ ખરેખર થાય છે કે કેમ તે જોવું રહ્યું। પરંતુ અહીં એ સીધી વાત જોવા મળી રહી છે કે ભાજપના ભરતી મેળાથી અને અન્ય પક્ષમાંથી આવેલા જે પક્ષ પલટુઓને ટિકિટ આપવામાં આવે છે તેનાથી પાર્ટીમાં અંદરો અંદર ડખાતો શરૂ થઈ જ ગયા છે। ચૂંટણી જેમ નજીક આવે તેમ આ સમગ્ર મામલે શું નવી અપડેટ આવે છે અને આના કારણે કોઈ રાજકારણ ગરમાય છે કે કેમ તે જોવું રહ્યું। યોગેશ પટેલે જે કહ્યું તે વિશે તમારું શું માનવું છે અને ભાજપ જે ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય ત્યારબાદ જે ભરતી મેળાઓ જેમ ચૂંટણી નજીક આવે તેમ કરતી હોય છે અને તે પક્ષ પલટુઓને ટિકિટ આપે છે તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।